हाय गाइस, तो आज હું બનાવવાની છું ફ્રેન્કી। તો હું તમને પહેલેથી લઈને છેલ્લે સુધી આખો વિડીયો ફ્રેન્કી બનાવું છું। તો ચલો જોઈએ। તો પહેલાં મેં બટેટા લઈ લીધા અને એને મૂકી દીધા બાફવા માટે। પછી લઈ લીધો લોટ અને એમાં નાખી દીધો અને પછી થોડોક પાણી નાખીને બાંધી નાખ્યો અને બંધાઈ ગયો લોટ। પછી મેં રોટલી બનાવવાનું શરૂ કરી દીધું અને મેં તો રોટલી બનાવવાનું શરૂ કર્યું, સાથે થોડી મજા પણ કરી। એમને તો રોટલી થાય નહીં, થોડાક નખરા પણ કર્યા અને રોટલી તૈયાર છે। હવે આપણે રોટલીને શેકી લઈશું। રોટલીને થોડી કાચી રાખશું આપણે। અને આવી રીતે મેં રોટલી શેકી નાખી છે। રોટલી ઠરે એટલી વારમાં આપણે સોસ અને મેયોનીઝને મિક્સ કરી લઈએ। અહીંયા મેં વેજીટેબલ્સ લઈ લીધા છે, તો એને આપણે સાતળી લઈશું। એમાં થોડું મેયોનીઝ નાખશું, થોડો ટોમેટો કેચઅપ, થોડો સોયા સોસ એડ કર્યો। હવે મિક્સ કરી દઈએ। તો આ રેડી છે। હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈએ। હવે આપણે થોડુંક તેલ લઈશું, એમાં લસણ એડ કરશું અને જે બટેટા હતા એને આપણે એડ કરશું। હવે પ્રોપર એને મિક્સ કરી દઈએ। મેં અહીંયા ટેસ્ટ માટે થોડો મંચુરિયન મસાલો અને પંજાબી મસાલો નાખ્યો છે। મીઠું અને ખાંડ નાખીને એને મિક્સ કરી દઈએ। હવે એની જ આપણે પેટીસ બનાવીને એને શેકી નાખીએ। થોડો વેટ કરીએ। હવે એને પલટાવી દઈશું। હવે પેન લઈને આપણે ફ્રેન્કી બનાવવાનું શરૂ કરશું। હવે રોટલી પર સોસ અને મેયોનીઝ લગાવશું। પછી આપણે જે પેટીસ બનાવેલી હતી એ મૂકીશું। પછી વેજીટેબલ્સ એડ કરી દઈશું। હવે એના ઉપર ચીઝ નાખી દઈએ અને ધેન ફ્રેન્કી તૈયાર છે। હવે એને એક પ્લેટમાં સર્વ કરી લઈશું। તો તમને મારી ફ્રેન્કી બનાવવાની રીત કેવી લાગી કમેન્ટ કરજો। બાય।